આપણે કચ્છમાંથી અત્યારે અહીંયા આવ્યા છીએ મેઘજી દાદાની ગૌશાળા એ છે અને એક ગાયના છાણમાંથી બનાવે 150 જેટલી વસ્તુ. અત્યાર સુધી આપણે એવું વિચારતા કે ભાઈ છાણના શું ભાવ આવે, પણ છાણમાંથી કેટલી વસ્તુ બને છે અને કેવા ભાવમાં વેચાય છે. ખાલી ભારતમાં નહીં પણ વિદેશમાં પણ વેચાય છે. કેટલી મસ્ત બધી વસ્તુ બનાવેલી છે, તમે જોઈ શકો છો. ગણપતિની મૂર્તિઓ, દીવડાઓ લાખોની સંખ્યામાં બનાવવા આવે છે. ઘરની સુશોભિત બધી વસ્તુ, તોરણ, ટોડલિયા અને મોટા લગ્નમાં પણ શણગારાય એવા ઝુમર બનાવવામાં આવે છે ગાયના છાણમાંથી. તમે જોઈ શકો છો. ના જો બધી વસ્તુ લાગે જ નહીં કે આ વસ્તુ ગાયના છાણમાંથી બની છે એવું લાગે. આ એક આ કલા છે કે જે છાણમાંથી આવી રીતના પ્રગટ કરવામાં આવી છે. આનાથી આપણને કોઈ કહેવાય છે ને કે ઘરમાં તો આપણે લાદી સ્ટાઇલ હોય છે, પણ એમાંય આવું ગાયના છાણનું કંઈક વસ્તુ હોય તો એનાથી આપણને ઘણું બધું સાંસ્કૃતિક અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ઘણો બધી રાહત મળે છે આપણને. મેઘજી દાદાનું ઘર કેવી રીતના છે ને એ પણ આપણે જોઈશું. ઘણી વાર વિચારતો હોય કે ગાયના છાણમાં કંઈ ઘરમાં તો કેવી રીતના લગાડવું, કે સારું લાગતું છે. તો તમે જોઈ શકો છો કે આ કોઈ સામાન્ય ઘર નથી, એક બંગલો હોવા છતાંય આમાં ગાયના છાણમાંથી બનાવેલી તમામ પ્રોડક્ટ, આપણે વસ્તુઓ જેમ કે ઝુમર છે, ટોટલિયા છે અને આ દિવાલ ઉપર જો ડિઝાઇન, આ બધું ગાયના છાણમાંથી બનાવેલું છે. અને અહીંયા જુઓ તોરણ, કેટલો મસ્ત ગેટઅપ આવે, જેમાં કમળ છે, કુંભ છે. એ હિન્દુ સંસ્કૃતિને આધુનિક એક ગાયના છાણમાં પ્રગટ કરી દીધી છે આખી હિન્દુ સંસ્કૃતિ. જો આપણે ગાયોની સેવા કરતા હોય અને એમાં લીધે ગાયના છાણમાંથી એટલી બધી વસ્તુ ઓમ કોમ બધું બનાવતા હોય અને ઘરમાં ન હોય એવું તો બને જ નહીં. મેઘજી દાદાએ પોતાના ઘરને આખું ગાયના છાણ અને એની અંદરથી વસ્તુ બનાવીને સુશોભિત કરી દીધું છે. અને ભગવાનનું મંદિર જુઓ, એમાં પણ પડદામાં પણ ગાય છે. એટલે ગાય પ્રત્યે કેટલો દાદાને પ્રેમ અને ભાવ છે. એના મંદિરના સ્થાન ઉપર એક લાદી સ્ટાઇલ હોવા છતાં એની ઉપર આમાં ગાયનું લીપણ કરી દીધું છે. એટલે આની કેટલી તાકાત છે ને દાદાને ખબર છે થોડી. હા, આપણા પૂર્વજો છે ને વિજ્ઞાન જાણતા હતા એટલે ઘરની અંદર લીપણ કરતા હતા. એ રેડિયેશનને રોકે છે. જ્યારે શિયાળાની અંદર ઠંડા પવન આવે તો એને રોકે છે, એટલે મકાન શિયાળાની અંદર હુફારું રહે. ઉનાળાની અંદર જ્યારે ગરમ પવન આવે ત્યારે એ ગોબર એને રોકે છે, એટલે ઉનાળાની અંદર મકાન ઠંડુ રહે અને રેડિયેશન પણ રોકે છે. તો અહીંયા મંદિરમાં અમે જે ટાઇલ્સ હતી પણ એના ઉપર ગાયનું ગોબર અને માટીનું એક લીપણ કરી દીધું. તો એમાં જે સકારાત્મક જે ઉર્જા છે અહીંયા બેવાથી એક મન છે એ એકદમ શાંતિ થાય છે અને રેડિયેશનને પણ રોકે છે. તો એ પ્રત્યક્ષ અનુભૂતિ કરી એટલે હવે ધીરે ધીરે આખા ઘરમાં પણ ગાયનું લીપણનો પ્રયોગ ધીમે ધીમે પ્રારંભ કર્યો છે. બીજી એક વાત છે, તમે તમારા પ્રભુને હતાડીને રાખ્યા છે તો તમે તો દર્શન કરો છો પણ અમને કરાવવા છે. હા, આમ એનો શું સમય હોય ત્યારે એ થાય છે, પણ હવે વાંધો નહીં. અત્યારે થોડા ગમતા પડતો. વાહ, જુઓ તમે કેટલી મૂર્તિઓ છે. અને રામ લક્ષ્મણ જાનકીજી પણ છે, હનુમાનજી પણ છે અને આપણે ઘનશ્યામ મહારાજનું પૂજન કરે છે. અદ્ભુત દર્શન છે. આજે એવું લાગે છે ગૌશાળાની મુલાકાત તો લીધી છે, હારોહાર ભગવાનની મુલાકાત લઈ લીધી છે. ગૌશાળામાં ગૌમૂત્ર બધું ત્યાં ભેગું થાય. 20,000 લીટરનું સ્ટોરેજ છે. ગૌશાળા બનાવી ત્યારે નક્કી કરી દીધા જ્યાં સુધી હું 100 ગૌશાળાનું દર્શન ન કરું ને ત્યાં સુધી ગૌશાળા બનાવી નહીં એમ. એટલે એના બધા એંગલ, માની લો કે આ પાઇપ છે તો એ અહીંયા મોઢું નાખીને ખાય, પછી પાણી ઓટોમેટિક એને મળી રહે, પછી ગાય લસકવી નહીં જોઈએ એને ફ્લોરમાં એનું ગૌમૂત્ર સારી રીતે કલેક્શન થઈ જાય, ગોબર આપણે સારી રીતે મજૂરી ઓછી લાગે. એટલે આ બધા આયામોને વિચારીને પછી મેં ગૌશાળા બનાવી જાતે જ વેલ્ડિંગ જાતે કરી. એટલે 47 રૂપિયા ફૂટ એમને તૈયાર થઈ ગયા. ત્યારે બજારમાં પૂછ્યું તો એને 125 રૂપિયા ફૂટના કીધા હતા. તો આપણે 2 ગૌશાળાઓની મુલાકાત લીધી, બહુ મજા આવી, જાણ્યું, જોયું. અને વચ્ચે આવે છે આપણે જેસલ તોરલની ખાંભી સમાધિ, કે જે કહેવાય ને કે પીરાણું કહેવાય છે, કે જે એનું બહુ મોટું નામ છે, કંસનો કાળો નાગ કહેવાતા. એની બદલે અત્યારે ઈશ્વરના રૂપમાં પૂંજાય છે. તો આપણે એવા સમાધિના દર્શન કરવાનો મોકો મળ્યો છે તો દર્શન કરવા જઈએ છીએ અત્યારે. તો આ છે મંદિરનો દરવાજો મેન.
અને અહીંયા છે જેસલ તોરલમાનું સમાધિનું સ્થળ. તો હવે આપણે અહીંયા દર્શન કરશું. કારણ તો પીર જેસલ કે જે એક કાળો નાગ કહેવાતા અને બારવટીઓ કહેવાતા, છતાંય જો એને નદીએ કપડાં ધોયા હતા અને ગાય જે મંદિરની અંદર પથ્થરનો પોઠિયો હતો એને ખડ ખવડાવ્યું હતું, એને ખડ ખાધું હતું, પથ્થરના મૂર્તિએ ખાધું હતું. વિચાર કરો એ કેવડા પરસા હશે. ને આ જુઓ નાવ, આ માનો પરસો છે તોરલમાંનો. અને આ જુઓ નાવ, કહેવાય છે ને કે પાપ તારો પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. હે ગમે એટલી ઉંમર હોય પણ ધર્મને યાદ રાખવાની બહુ જરૂરી છે. તો શાંતિથી આપણે દર્શન કરી લીધા છે ને સમાધિ બહુ નજીક આવી ગઈ છે એવું લાગે છે. ને હવે થોડીક જ દૂર છે ને એમ કહેવાય છે જ્યારે સમાધિ ભેગી થાય ત્યારે આ પૃથ્વીનો નાશ થાય, પણ કહેવાય છે કે એની કૃપા હોય ને ત્યાં સુધી કાંઈ ન થાય. અને આપણે ગોંડલમાં છેલ્લા 4-5 દિવસ હતા અને મિત્રના ઘરે હતા અને આપણે 2 થી 3 દિવસ સ્ટોલ આપ્યો છે અને 2 દિવસ આપણે થોડા ફરવા હરવા મળી ગયા છે. આજે 5મો દિવસ થઈ ગયો છે તો ઘરે જવાનો સમય આવી ગયો છે. ગૌશાળાની મુલાકાત લીધી, ઘણી બધું જાણવા મળ્યું. ગોંડલ પણ મસ્ત સિટી છે અને ફૂલ ફેમિલી એકદમ પરિવાર જેવું જરાય અજાણ્યું જ નહોતું લાગતું. એટલે તો એટલા બધા દિવસ અહીંયા અમે રહ્યા, નકર તો હવે ન જાય. આપણે ઘરે ગયા હતા એવું લાગ્યું. હા ઘરે જતા એવું લાગતું. ખૂબ આનંદ મેળવ્યો યાર. હા પગ દુખે ને વેલા લાવવી પડશે કા. હા ઈ તમારું આમ આવે. આ તો રૂમ આ જો બહુ રેડી. આ તારા આ વાળ તો જો હે રેડી. બહુ ગંદો. આ કોનું છે?